ભારતીય મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરના વધતા જતા વ્યાપને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન હાથ ધરાયું છે, જેનું વડાપ્રધાને રાજસ્થાનથી પ્રારંભ કરાવ્યો હોય સુરતમાં સ્મીમેર હોસ્પિટલથી આ અભિયાનની શરૂઆત કરાઈ હતી। આજે શનિવાર તારીખ 28મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરથી 9 થી 14 વર્ષની છોકરીઓમાં સર્વાઇકલ કેન્સરને અટકાવવા માટે હ્યુમન પીપલ્યુમાં વાયરસ એટલે કે HPV વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાવી છે। તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે પણ વર્ચ્યુઅલ શુભારંભ કરાવાયો હતો। સુરતના સ્મીમેરના લેક્ચરલ હોલ ખાતે સવારે 11:30 વાગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રસીકરણનો પ્રારંભ કરાયો હતો। તો તમામ પાત્રતા ધરાવતી 45,000 જેટલી કિશોરીઓને નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ આ સુરક્ષા ચક્રનો લાભ લેવા તંત્રએ અપીલ કરી છે। 9 થી 14 વર્ષની છોકરીઓમાં સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV વેક્સિનેશન અભિયાન શરૂ કરાયું છે। 1 જાન્યુઆરી 2011 થી 29મી ફેબ્રુઆરી 2012 દરમિયાન જન્મેલી અને 14 વર્ષ પૂર્ણ કરી 15મા વર્ષમાં પ્રવેશતી કિશોરીઓને અભિયાનમાં આવરી લેવાશે। વિદ્યાર્થીનીઓ માટે પેરેન્ટ ટીચર મીટિંગ યોજી વાલીઓનું રસીનું મહત્વ સમજાવશે। અન્યો માટે સર્વે કરી 3 મહિના સુધી રસીકરણ ચાલુ રખાશે।